છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજીનું વેચાણ કરતા પથારાવાળાઓ માટે કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ શું કહ્યું, સાંભળો તેઓના મુખે. જે પરેશાન કરો છો એ ખરેખર શું છે? અંદરની જગ્યા તમારી કાયમી થઈ ગઈ છે? અંદરની જગ્યા અમને ઓફિશિયલી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરી અને પ્રાઇવેટ સર્વેન્ટના બેચ સુધારો આપવામાં આવ્યું છે. હા, તો અંદર તમે કોઈ વ્યવસ્થા કરી નથી. એમના મારી વાત સાંભળો, એમના માટે બહુ મોટું શાક માર્કેટ બનાવવાનું જ છે. ના, પણ બનાવે પછી જાઓ ને. સાંભળો, પણ એમ મારી વાત સાંભળો, પ્રશ્ન તમારે એવો છે સુવિધાનો તો રસ્તા પર ક્યાં કઈ સુવિધા મળે છે? અમને પ્રોબ્લેમ રસ્તા પર બેસવાથી છે. એમને અંદર જગ્યા આપી. તમે તળાવની બહાર જે પેલી લાઈન બનાવી પાડી, એનું શું લોજિક છે? એનું લોજિક હવે કોણે આવી ડિઝાઇન બનાવી છોટાઉદેપુરમાં? આવો બકવાસ કોણ બનાવ્યું? એનાથી તો કોઈ તર્ક જ નહીં, ત્યાં કોઈ જતું નથી. અને શાકભાજી વાળા ત્યાં બેસતા હતા, કોઈને તકલીફ નહોતી, એ બગાડ્યું છે. હા, લોકો પરેશાન છે ને સાહેબ, લોકો પરેશાન છે. તમને વેરો આપે છે, તમે વેરો આપનારા રીતે કેમ હેરાન કરો? અને તમે નગરમાં વેન્ડર્સ એક્ટ તમે લાગુ કર્યો છે 14 વાળો, જે કોંગ્રેસે બનાવ્યો હતો. વેન્ડર્સ એક્ટ છે. હા, તમે બનાવો છે, એનું રચના કરી છે. અરે વેન્ડર એક્ટ તમને ઉઠાવવાની પરમિશન નથી આપતો. તમે વાંચ્યું નથી એને? અરે ભાઈ, તમે નથી વાંચ્યું. વેન્ડર્સ એક્ટ જે છે ને સાહેબ, જ્યાં સુધી તમે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા ના કરો ત્યાં સુધી તમને કોઈ સત્તા નથી કોઈ હટાવવાની. ક્યાં વ્યવસ્થા કરી છે? એ વ્યવસ્થા છે? એ વ્યવસ્થા નથી. ખુલ્લા કમ્પાઉન્ડમાં ખાડા ટેકરા છે, એમને ત્યાં વેપાર થતો નથી, લોકો પરેશાન છે. તમે કાનૂની કોઈ કાર્યવાહી જ કરી નથી સાહેબ. એ રીતના નહીં કરી શકો તમે પેલો એક્ટ જરા વાંચેલો આવીને ઓફિસમાં. તમે નથી વાંચો, તમને ખબર નથી. તમે ઉલ્લંઘન કરી રહ્યા છો. હું મોકલી આપીશ તમારી પાસે ના હોય તો. હા ને, તમને વોટ્સએપ કરું છું, વાંચી લેજો અને નામ ખબર પડે મને કહેજો પાછા. હા હા ને, હા.